રૂક્ષ્મણી મને અંદર લઈ ગયા. એ ઝૂંપડીમાં મેં જોયું ને તો કોઈ કાંઈ નતું એમાં. વાસી કેળા 2-3 દીના પીડાતા. રૂક્ષ્મણી અહીંયા માતાજી રોટલા ઘડે છો. આ કજિયો છે, જો આ કજિયો, મીઠો કજિયો. માં રૂક્ષ્મણી બધે રિહાઈ રહીને બેઠા. જો તમે તુલસી શ્યામ જો ડુંગર માથે બેઠા. દ્વારકા જાઓ તો ગોમતી કાંઠે બેઠા. માધવપુર જાઓ તો વનમાં બેઠા. માં એવા પટરાણી હતા ભગવાનના. આ રેહામણું છે. કોને કજ્યો ભગવાનને થોડો થોડો થતો કે રૂક્ષ્મણી. પછી મને કેળા આમ બાજુમાંથી મારી નજર તો મારી સામે જ રાખ્યો. વાંચે આમ કેળા આમ ભાઈ આમ ગોઈતું નતું. ઉપર કેળા પીડાતા લઈ અને ગર્ભ હતો ને ફેંકી ફેંકીને બહાર નાખવા માંડ્યા અને છાલું મને ખવડાવવા માંડ્યા. મેં પેટ ભરીને એવું ખાધું રૂક્ષ્મણી. હજી ક્યાંય મજા નથી આવતી હો. માતાજી થોડા ખીજાઈ ગયા કે તો તમે એક કામ કરો, એને કહીજો એ રોટલા ઘડી દે.